કાલની પાર્ટીની જય બોલાય છે. કોણ ખવડાવશે? પગાર થઈ ગયો આજે અમારો. હા લઈ લે. અત્યારે વરસાદ ચાલુ થયો છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે જવાનું છે ઘુમા. મુકેશનું પ્રિન્ટર ખરાબ થઈ ગયું છે તો રિપેર માટે જવાનું છે. તો ચલો નીકળીએ. થેલી ભર નાખ્યું. મારું પ્રિન્ટર ખરાબ થયું છે એટલે અમે જઈ રહ્યા છીએ પ્રિન્ટર રિપેરિંગ કરાવવા માટે. આમાં પ્રિન્ટર ભરી નાખ્યું થેલીમાં. કયો વાત આપી નાખી? અંદરનો વાયર છે. અંદરનો વાયર ઉંદેડાએ કટ કરી નાખ્યો છે તો પ્રિન્ટર ચાલતું નથી. જઈએ હવે ત્યાં પ્રિન્ટર મૂકીએ. શું કહે છે તૈયાર આજને આજે કરી આપે છે કે પછી 2 દિવસ પછી કહેશે લઈ જવાનું? અહીંથી જવાય છે સાણંદ, અહીંથી જવાય છે બોપલ. અમે પહોંચી ગયા છીએ. જવાનું છે 3જા માળે. લિફ્ટ ખરાબ છે એટલે સીડીથી જઈએ છીએ. અત્યારે પ્રિન્ટર અહીંયા મૂકી દીધું છે. આજે તો નહીં થાય પણ કાલનું કીધું છે કે કાલે તમને મળી જશે. તો હવે જઈએ છીએ અમે મણિપુર બસ સ્ટેન્ડ ઉપર. ત્યાં કપિલભાઈ આવે છે એમની એક્ટિવા લઈને, તો અમારે એમની સાથે જવાનું છે. ચલો. કપિલ આવે છે, આવે એટલે પછી નીકળીએ. હવે ક્યાં જવાનું એ ખબર નહીં. પાણીની બોટલ લેવા ગયો તો તરસ લાગી હતી. એક પાણીની બોટલ લાવ્યો. ક્યાં જવાનું? આ વ્યક્તિ ક્યાંક લઈ જશે એમને આજે. કપિલભાઈ આવી ગયા છે. હજુ અમે પીધું નહીં. આવતામાં જ પી લીધો. પીને નહીં આવ્યો તું? શું તારો પાણી પી કરે? બોપલ જવાનું. નવરંગપુરા. તો પહોંચી ગયા છીએ ટેન્કે. અરે અમે બંને અહીંયા બેઠા છીએ. કપિલ ગયો પૈસા ઉપાડવા. અમે નીકળી ગયા છીએ. ટેન્કનું કામ પતી ગયું છે કપિલનું. હવે જઈએ છીએ સાણંદ. જય અંબે ઢાબામાં પહોંચી ગયા છીએ. જમવા માટે નાસ્તો કરાવશે, ખવડાવશે, જમાડી દઈશું ભાઈ આપણે. ના ના નાસ્તો નાસ્તા મજા નહીં આવે. નાસ્તો કરીશું કે જમશું એ તો ખબર નહીં. કપિલભાઈ મેન્યુ ચેક કરો છો તો શું શું જમવામાં મંગાવું? જમવાનું આવી ગયું છે. આ છે, આ શું કહેવાય આને? દહીં તીખારી મંગાઈ છે કપિલે. આ છે કાજુ કાઢ્યા. ત્યાં તો જમી લીધું. આમનું હજુ ચાલુ જ છે જમવાનું. એના કરતાં 2 રોટલી અમારા કરતાં વધુ ખાઈ ગયો છે તે. એનું સાચું માનતા નહીં તમે, કારણ કે હું ક્યારનો બેઠો છું. ચલો હવે નીકળીએ. અમદાવાદ આવો તો વ્હાઇટ એંગલની સામે જય અંબે કાઠિયાવાડી ધાબા. મસ્ત જમવાનું છે ગુજરાતી. આવજો. એટલે હવે નીકળી ગયા. કપિલને રૂમાલ લેવો છે એટલા માટે અહીંયા અને રોકાયા છે. મારે મોબાઈલનું કવર લેવું છે તો લઈ લઉં. લઈ લેતા. 40 રૂપિયાનો. કપિલભાઈ રૂમાલ લઈ રહ્યા છે. લઈ લો રૂમાલ. ગમે પૈસા મુકેશ આપી દે છે. હા, પૈસા હું આપી દઈશ. તો રૂમાલ લઈ લીધા છે. અને આને કવર લીધું નથી. મોબાઈલનો કવર નથી લીધો, ખાલી 40 રૂપિયાનો રૂમાલ લઈ લીધો. મારા ભાઈનો છોકરો શું ગોતો તમે? ચેળા ગોતે. ખાવ તાણ. દુકાનના માલિક અંદર એક બેઠા છે. શું શું દુકાને ખાવા માટે લાયા છો? કેળા, દ્રાક્ષ, આ બધું તમે ટેટી, એવું બધું ખવડાવો છો અમને તમે યાર.
શેઠ અમને આવું બધું ખવડાવો એટલે અમને ખૂબ જ આનંદ આવે. અમે ધંધો પણ થોડો વ્યવસ્થિત કરી આવું બધું મને રોજ ખવડાવશો એટલે વધારે ધંધો કરવાનું ભાવ થાય છે. અમને હતું બહુ ખાવાનું આવું ના લાવું નકર આ મોઢે પડી જશે. પગાર થઈ ગયો આજે અમારો. લઈ લે એટલે આપણે તો હવે સાણંદથી જઈએ છીએ લેખંબા, ત્યાંથી જવાનું છે વિરમગામ તરબૂચનું નક્કી કરવા માટે, કારણ કે સેવા માટે તરબૂચ લઈ જવાના છે 200 મણ જેવા. ચોટીલા પગપાળા જવાના માટે સેવા કેમ્પ કરવાના છીએ અમે, તો આગળ વિડીયો આવશે જોજો. કપિલના ગામ પહોંચી ગયા છીએ લેખંબા. આ છે મંદિર. કવર લાય કવર. થોડો ગામનો નજારો તમને બતાવું. આ છે ગામડું લેખંબા. આવા દે આવા દે. પેટ્રોલ છે ને? પેટ્રોલ પેટ્રોલ. અમે વિરમગામ વટી ગયા છીએ અને આગળ એક ડાલો જાય છે તરબૂચનું, તો એ ભાઈને અમે પૂછી લઈએ કે તમે ક્યાંથી લીધા, તો અમે ત્યાંનો કોન્ટેક્ટ કરીશું અને ત્યાંથી તરબૂચ લઈ લેજો. એક ભાઈ ગાડી લઈને જતા હતા પિકઅપ, તો એમને પૂછી લઈએ કે ક્યાંથી તરબૂચ લાયા તે. તો એમને નરોડાથી લાવ્યા હતા, તો અમને કોન્ટેક્ટ નંબર આપ્યો છે. અહીંયા આવ્યા છીએ તો મેરડીમાના દર્શન કરતા જઈએ. હવે કોન્ટેક્ટ નંબર મળી ગયો છે અમદાવાદનો, તો પછી હવે સીધા જઈએ છીએ સાણંદ. સાણંદથી જશું કપિલના ગામ લેખંબા અને ત્યાંથી અમે હું ને મુકેશ બાઇક લઈને જશું ઘરે. હવે પાછા ગેરેજે પહોંચી ગયા છીએ. ચાવી લઈ લે એક્ટિવાની. એક્ટિવાની ચાવી છે. કાલની પાર્ટીની જય બોલાય છે. કોણ ખવડાવશે? જય જય મુકેશભાઈ જય જય જય. ચાની જય બોલાવો હો આપણી. કાલે પાર્ટી મુકેશભાઈ ને આપવાની છે, એના પ્રતાપે બધા એટલી ખુશીનો માહોલ છે એટલે બધા જય બોલે છે. હાથ બતાવો બે મુકેશભાઈ સાંય કરે ભાઈ, હાથ બતાવો. હા ભાઈ મૂલી ચડવાની છે. બોલાવો જય કોની જય મુકેશભાઈ જય મુકેશભાઈ 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 જય. હવે નીકળી ગયા છીએ સાણંદથી, જઈએ છીએ લેખંબા. તો અહીંથી હવે નીકળીએ છીએ અમે. શ્રવણનું ગામ આવી ગયું છે ફાંગડી, તો લેખંબાથી ઘરે જતા અહીંનું ગામ ફાંગડી વચ્ચે આવે છે. એક કેસેટ મેં એડિટિંગમાં આપી છે મુકેશભાઈને, તો એનો ટાઈમ 20 તારીખ સુધીનો આપ્યો છે, તો આજે 15 તારીખ પૂરી થઈ. હવે કાલેથી કંઈ કરે તો સારું. અને મળી જાય એટલે કહેજે કે મળી જાય. હા, તો મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. 20 તારીખ પહેલા આપી દે તો. શ્રવણ ચલ નીકળીએ. ચલો 12 સુધી મૂકવા આવું. હા તા શું મનસુખભાઈ, કેટલું દૂધ થાય છે તમારે રોજનું? 80 લીટર જેવું થાય છે. અને આ દૂધ ક્યાં જાય અત્યારે? અમદાવાદ બધાય સારું દૂધ આવે છે ને? સારું ચોખ્ખો 5.5 કેટલા ફેટનો? 6 ફેટનો માલ. તો બરોબર. દૂધમાં ચીટિંગ નહીં હોય? ના ચીટિંગ ખામું ગયું હો ભાઈ. અત્યારે વરસાદ ચાલુ થયો છે, તો અમે વચ્ચે ઊભા છીએ. જોઈ લો. વરસાદ થોડો ધીમો પડ્યો છે, તો હવે નીકળી ગયા છીએ અમે. ઘરે પહોંચી ગયા છીએ. અમે પડતા ગયા છીએ એના ઘરે. હું પણ ઘરે પહોંચી ગયો છું. વરસાદ થોડા છાંટા આવતા હતા પણ વધારે નહોતો આવતો, એટલે પછી શાંતિથી પહોંચી ગયો ઘરે. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો
બાય બાય.